અરે કેમ પંદર તમે આટલા ટેન્શનમાં બેઠા છો? યાર શું કરું, આજે સવારે ભેળકું ખાધું ને પણ મજા ન આવી, પેટ પણ ના ભરાણું અને પણ મજા પણ ના આવી. તો હવે ભૂખ લાગી છે તો શું કરવું યાર, હું એ વિચારું. તમે કોઈ એવું બનાવી આપ્યું તમને? તો એમ કરીને ઉપમા છે, પછી બટેકા પૌવા છે, ગોટા છે, ત્રણમાંથી એકાદી આઈટમ બનાવે તો મજા આવે છે, પેટે ભરાય. આ તો અત્યારે મેથીની સિઝન છે, ઠંડીનો ટાઈમ છે, તો ચાલો આપણે મેથીના ગોટા બનાવીએ. મસ્ત લક્ષ્મણ કંદીલના ગોટા છે ને, નદી પર આપણે સિદ્ધપુર જતા હતા એના જેવા સેમ ટુ સેમ લક્ષ્મણભાઈના જેવા ગોટા બનાવીએ. આપણે જ્યારે તમને ખબર છે ઉંબાડિયું બનાવ્યું હતું, તે ઉંબાડિયામાં પણ તમે મને કહેતા હતા કે તને તો કેવા ચટાકા પટાકા થાય, એ તો હવે આ તમને ક્યાંથી ચટાકા થયા? અરે યાર, એ તો ગમત કરતો હતો. ચટાકા તો બધાને હોય, જિંદગી જીવવી છે તો ખાઈ પીને મોજ કરીને જીવવાની હોય. બરાબર? તને ભાવે છે ને ગોટા તો, અને આપણા પ્યારા વિવેકભાઈઓને પણ ભાવે છે. આવા છે ને ગોટા, આપણે મેથીના ગોટા ખાઈએ આજે. બરાબર? એ પણ ચા સાથે અને લીલા મરચા વઘારેલા સાથે ખાઈએ આપણે. બરાબર? ચાલો આપણે જોઈ લઈશું રેસીપી. ચાલો ધર્મિષ્ઠાબેન, આપણે મેથીના ગોટા બનાવીએ આજે. આપણે શરૂ કરી દઈએ આપણી રેસીપી મેથીના ગોટા. ગોટા. ચાલો ઊભી થઈ જા ફટાફટ, ચાલ જલ્દી. હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. હું છું ધર્મિષ્ઠાબેન પંડ્યા. બરાબર? નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે મેથીના ગોટા ખાવાની ઈચ્છા થઈ છે. સવારે ભેળકું ખાધું તે બહુ મજા ન આવી, તો મને ઈચ્છા થઈ કે ચલો ને આપણે ગરમા ગરમ મેથીના ગોટા ખાઈએ. કેમ ધર્મિષ્ઠા? બરાબર ને? અને આપણા વ્યુઅર્સ ભાઈઓને પણ ખવડાવીએ, બતાવીએ કે કઈ રીતે બનાવવાના. બરાબર? તો આપણે પહેલાં રેસીપી જોઈ લઈશું. એમાં શું શું સામગ્રી જોઈશે. આ મેં ચણાનો લોટ લીધો છે, આ મેથી સમારીને તૈયાર રાખી છે ધોઈને, આ સૂજી છે, આ પાણી છે, અને આ આખા દાણા હતા એને અધકચરા પીસી કાઢ્યા છે. આ કાળા મરી પણ પીસીને તૈયાર રાખ્યા છે. આ અંદર ચણાના લોટમાં ગોટામાં નાખવા માટેના મરચાં મેં સમારીને તૈયાર કર્યા છે. આ ગરમ મસાલો છે, આ સાકર લીધી છે, આ વરિયાળી છે, આ બે બટેકા બાફેલા લીધા છે. એમાંથી જેટલા જરૂર હશે એ પ્રમાણે આપણે ઉપયોગ કરીશું. એક કેળું લીધું છે, એનું પણ જેટલું જરૂર પડશે એ પ્રમાણે. અને આ છે મરચાં છે, એને વઘારવાના છે આપણે ગોટા સાથે ખાવા માટે. આ સિંગદાણાનો ભૂકો લીધો છે, અડધું લીંબુ લીધું છે, સોડા છે, અને આ મીઠું અને રેગ્યુલર મસાલા છે. જેમ જરૂર પડશે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીશું. અને આ તળવા માટેનું તેલ છે. આ ચણાનો લોટ છે એ મોટા વાસણમાં કાઢી નાખવાનો, એને પલાળવાનો છે આપણે. હવે એમાં આપણે સોજી નાખીશું. જેટલો ચણાનો લોટ હોય એનો ભાગ જેટલું જ સોજી લેવાની. પછી આપણે મેથી નાખી દેવાની છે. આમાં તો જેટલી મેથી વધારે નાખશો એનો ટેસ્ટ સારો આવશે. આ મેથી મેં સમારીને અને ધોઈને સાફ કરીને મેં મૂકી હતી. હવે આપણે એમાં આખા દાણા જે હતા એને ક્રશ કરેલા છે. આખા દાણાનો ક્રશ કરીને આ નાખવાનો છે. કાળા મરી પણ પીસી કાઢ્યા હતા, એ પણ નાખીએ આપણે અંદર. હવે લીલા મરચાં નાખીશું. હવે એમાં વરિયાળી નાખીશું. વરિયાળીનો ટેસ્ટ અલગ જ આવશે તમારે. આ સ્પેશિયલ નરેન્દ્ર કાકાની આઈટમો છે બધી. એમાં હવે સાકર નાખીએ, થોડી સ્વાદ અનુસાર સાકર નાખીશું. સિંગદાણાનો ભૂકો કોઈ નાખતું નથી, પણ હું તમને નાખીને બતાવું છું અને ટેસ્ટી બનશે એની ફૂલ ગેરંટી છે. પછી આપણે ગરમ મસાલો નાખીશું. હવે આપણે લીંબુ નીચોવી દઈશું.
અડધું મેં લીંબુ લીધું છે. મોટું લીંબુ હતું એટલે મેં અડધું લીધું છે. નાનું લીંબુ હોય તો આખું લેવાનું તમારે. ખટ મધુરા ટેસ્ટી બનશે. થોડા સોડા નાખીશું, ચપટી જેટલા સોડા નાખવાના એટલે જાળીદાર બનશે. હવે આપણે રેગ્યુલર મસાલો કરીએ. અંદર લીલા મરચાં આવેલા છે અને કાળા મરી પણ આવેલા છે. એ પ્રમાણે તમારે તીખા જેટલા જોતા હોય એ પ્રમાણે આપણે મસાલો કરવાનો. આમાં હું 2 ચમચી જેવું મરચું નાખીશ. થોડી હળદર નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. હવે આમાં અડધું કેળું મિક્સ કરવાનું છે. ઓકે, આ અડધું કેળું નાખીશું અને 1 બટાકું લઈએ. પહેલાં 1 બટાકું કાફી છે, એને પણ ક્રશ કરીને આ રીતે મિક્સ કરવાનું છે. બરાબર. હવે થોડી ખટાશ વધારે આવે અને ખટ મધુરું થાય એટલા માટે હું થોડું દહીં નાખું છું. આ ઓપ્શનલ છે. મેં આ રેસીપીના સામગ્રી બતાવી એમાં બતાવ્યું નહોતું, પણ હું પાછળથી આ નાખી રહ્યો છું. મારા કાકી કહે કે દહીં નાખો તો બહુ ટેસ્ટી બનશે, એટલે મેં દહીં નાખું છું અને ટેસ્ટી પણ બને છે એનાથી. બરાબર. હવે આપણે એને મિક્સ કરી દઈએ વ્યવસ્થિત રીતે. આ તેલ ગરમ કરવા મેં મૂક્યું છે. અત્યારે હાઈ ફ્લેમ ઉપર રાખ્યું છે કારણ કે આમાં તેલનું 2 ચમચી તેલ નાખવાનું છે. પછી ગરમ થઈ જાય એટલે આપણે એને સ્લો, એકદમ સ્લો મીડિયમ ઉપર કરી નાખવાનું. ત્યાં સુધી આપણે આ લોટ મિક્સ કરી નાખીએ. ખીરું તૈયાર કરવાનું. કેળું અને બટાકું એકદમ ભાગી જવું જોઈએ. આ તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આમાં લોટની અંદર 2 ચમચા નાખી દેવાના. એનાથી એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા થશે તમારે. આ ખાસ નાખવાનું હોય છે. ફરીથી પાછું મિક્સ કરી દેવાનું. અને પાણી સાથે એનું બેટર તૈયાર કરવાનું. હવે પાણી જેમ જેમ આપણે જરૂર પડશે એ રીતના એનું નાખતા રહીશું. આ ટાઈપનું ખીરું જોઈએ. જુઓ, હાથેથી કરવું હોય તો પણ અને ચમચીથી પણ કરી શકાય છે. બાજુ મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું, એકદમ સ્લો તેના હિસાબે. હવે થોડું મીડિયમ કરું છું ગેસ, એટલે બરાબર તેલ આવી જશે. ત્યાં સુધી આને 5 મિનિટ થઈ ગઈ છે, પલળીને રેડી થઈ ગયું છે. કારણ કે સોજી નાખી દઈએ એટલે આપણે થોડું 5 મિનિટ વેઇટ કરવું પડે. આ ટાઈપનું ખીરું જોઈએ. મેથીના ગોટાનો લોટ તૈયાર થઈ ગયું છે ખીરું. હવે આપણે તેલ બી અહીંયા રેડી થઈ ગયું. હવે આપણે એને ફટાફટ ઉતારીશું. હવે આ ઓરેન્જ કલર જેવા થાય એટલે એને ઉલટાવવાનું હોય છે. આમ કરીને કરી નાખવાનું. બીજી સાઈડ
તળી કાઢવાનું છે. ભાઈ ભાઈ ધર્મિષ્ઠા બેન, આ ગોટા ખાવાનો શોખ તો બહુ થયા છે, પણ મજા પણ આવે. થોડી મહેનત તો કરવી પડે ને. આ ટાઈપના થવા જોઈએ. હવે હું ઉતારું છું કઈ રીતે મૂકવાના. તેલનો છાંટો ન ઉડે એ ખાસ ધ્યાન રાખવાનું હાથેથી મૂકતી વખતે. અને તમે જરૂરથી આ મેથીના ગોટા બનાવજો. શું સુગંધ આવી રહી છે. વ્યુઅર્સ ભાઈઓ સુધી તો નહીં પહોંચી શકે, પણ તમે ઘરે બનાવશો ને એટલે તમને આ નરેન્દ્ર કાકાના ગોટાની સુગંધ તમારા સુધી પહોંચી જશે. તો અચૂક બનાવજો, પાછા ભૂલી ના જતા. આ ઇન્સ્ટન્ટ અને ફટાફટ થઈ જાય એવો નાસ્તો છે. કોઈ પણ ઘરે ગેસ્ટ આવે ને તો આ રીતે બનાવીને આપી દેવાનું. ગરમા ગરમ નરેન્દ્ર કાકાના ગોટા, મેથીના. એ પણ એને હલાવતા રહેવાનું અને જે થઈ ગયા હોય ને એને પલટી મરાઈ દેવાની, ફૂટાઈ દેવાના. દાજી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું. હા હજુ થોડું બાકી છે. અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર જ રાખવાનું, જેથી ડાજે નહીં અને અંદરથી કાચા ના રહે. ચલો આ થઈ ગયા છે. આવા બ્રાઉન કલર ના થવા જોઈએ. અમારા માનસીબેન છે ને એમને આ મેથીના ગોટા તો, અને એ પણ મારા હાથના તો બહુ જ ભાવે છે. માનસીબેન છે, ઝરણાબેન છે, એટલે આજે એ પણ ખાશે. અત્યારે તો ઓફિસ ગયા છે, બધા આવશે એટલે ખાશે. ગોટા મેં બધા ઉતારી દીધા છે. હવે જે ગરમ તેલ છે ને એને એકદમ ગેસ બંધ કરી નાખવાનો અને થોડી વાર પછી, એટલે કે થોડું સ્લાઇડ તેલ થાય ને એટલે આપણે મરચાં વઘારી કાઢવાના. આ રીતે જાળીવાળું લેવાનું અને આમ દબોળવાનું. બસ અંદર મરચાં નહીં નાખવાનું. તો આ ગોટા સાથે ખાવાના મરચાં છે, બહુ મજા આવશે. આના ઉપર પછી થોડું મીઠું નાખવાનું. મીઠું ગરમ ગરમ મરચાં હોય ને એ ટાઈમે જ મીઠું નાખી દેવાનું, કારણ કે ગરમ તેલ મરચાંની અંદર હાથ નહીં નાખવાનો, પરંતુ એના ઉપર એક ડીશ ઢાંકીને ઉલટાવવાનું આમ. એટલે તમે દાજોય નહીં અને મીઠું બળી જાય. થઈ ગયું, રેડી. ધર્મિષ્ઠાબેન, 4:45 જેવું થઈ ગયું છે. વાહ. અને આપણા ગોટા પણ તૈયાર થઈ ગયા છે અને ભૂખ પણ લાગી છે. બરાબર. હા. તો હવે આપણે ઝાપટવાનું ચાલુ કરીએ. શું કહેવાનું? ઝાપટવાનું. હવે સર્વિંગ ગોટા ચાલુ ઝાપટીએ. આ પણ છોકરાઓને એમ થતું છે કે આ પપ્પા અને મમ્મી તો બહુ જલસા કરે છે. ચા છે જો, અને મરચાં પણ વઘાર્યા છે. આપણે છોકરાઓ માટે પણ રાખીશું આપણે. ઓકે. બરાબર. તો એ પણ ખુશ થઈ જાય અને એમને બધાને ભાવે છે, છોકરા છોકરીને બધા. બરાબર. તો ચલો હવે શરૂ કરીશું આપણે. શરૂઆત તમે આનાથી કરો ભાઈ. તો પ્યારા મિત્રો, આપણી જોડે આપણા વિવર્સ ભાઈ બહેનો પણ ખાઈને મોજ કરશે, એટલે અમે ફટાફટ ઇન્સ્ટન્ટ આપણે આ રેસીપી બનાવવાનો વિચાર કર્યો. અને આ રેસીપી બનાવતા હજી વિચાર રહેતો નરેન્દ્ર કાકા ઇન્સ્ટન્ટ ફટાફટ ટ્રેનિંગ બી કરી કાઢી. આ માત્ર 15 જ મિનિટમાં રેડી થઈ ગયું. તો અને આ ગોટા છે એ ડાકોરમાં મળે છે ને, ડાકોરની આ સ્પેશિયલ એમાં ગોટાને એ જ કાઢે દહીં, કોળામાં દહીં હોય છે ને આ ગોટા હોય તો એનાથી પણ સુપર ડુપર બને છે અમારા સિદ્ધપુરના ગોટા. સિદ્ધપુરમાં અમારા લક્ષ્મણ ગંદોઈ નદી કિનારે ફરવા જતા ત્યારે
આ ગોટા બનાવવામાં ખૂબ લાઈન લાગી હોય છે. એવા ટોપે ટોપ ગોટા સેમ ટુ સેમ બન્યા છે આ નરેન્દ્રભાઈની સ્પેશિયલ આઈટમ. અને બીજામાં એને ખાવા સાથે મરચાં પણ છે, ચા પણ છે. તમારે સોસ લેવો હોય, કોઈ લીલી ચટણી સાથે ખાવા હોય, દહીં સાથે ખાવા હોય, દહીંનું રાયતું બને, જે રીતે ખાવા હોય એ રીતે ખાઈ શકો છો. અને આ એટલા મુલાયમ જાય છે, બહારથી ક્રિસ્પી, અંદરથી એકદમ મુલાયમ છે. આ જો અને આ કેટલી જાડી પડી છે અંદર, જો હજી વરાળો નીકળે છે અને એકદમ પોચા છે. તો તમે પણ જરૂરથી દોસ્તો બનાવજો અને તમે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ તમને કેવા લાગ્યા અમારા ગોટા. અને બાજુ દબાયેલું બેલ ઘંટી છે એ પણ જરૂરથી દબાવજો, જેથી નવા અમારા વિડીયો અમે બહુ જલ્દી તમારા સુધી પહોંચાડીએ. અને સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી વિડીયો જોજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી આપણી જે હરીફાઈ આવે છે એમાં ભાગ લેજો. અને હા, આ જે ચા બનાવી ને એનો પણ વિડીયો મેં પહેલું જ્યારે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી ને એની અંદર મેં પહેલી ચા બનાવીને વિડીયો મૂક્યો હતો. તો એ પ્રમાણે તમે ચા બનાવશો અને ગોટા ખાશો તો તમારું દિલ ખુશ થઈ જશે. અને આ નરેન્દ્ર કાકાના સ્પેશિયલ ગોટા છે, બરાબર? તો આ રીતે બનાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નરેન્દ્ર કાકાને અને કાકીને જરા ઉત્સાહ રહે, અમને બેને કહો ના ભાઈ આટલી ઉંમરે આપણે પણ કામ કરીએ અને છોકરાઓ બધા ખુશ થાય, બરાબર? ચલો, હર મહાદેવ.